ઘણા બધા છે પણ મેજર ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર સોસ માટે કેચઅપ છે, ચીલી પેસ્ટ છે, એન્ડ વી હેવ ઇમલી કી ચટણી, ઇમલીની ચટણી છે, ગાર્લિક, ઓલિવ ઓઇલ, લોટ ઓફ સિઝનલ વેજીટેબલ્સ આર ધેર અને સોયા સોસ. ઘણા બધા ફેમિલિયર ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે જાણીએ છીએ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે ડિશ બનાવવામાં પણ બહુ ઈઝી જ લાગશે. રાઈટ. સ્ટાર્ટ કરીએ? બિલકુલ. પહેલા આપણે સોસ બનાવીશું, નાન સોસ. ઓકે. 2 ટેબલસ્પૂન જેટલી ઓલિવ ઓઇલ, 1 ચમચી ચોપ્ડ લસણ, 1 ચમચી ચોપ્ડ આદુ. ઓકે. થોડું ફ્રાય કરીને એની સાથે અનિયન્સ અને કેપ્સિકમ્સ જે છે, કારણ કે અનિયન્સને ઓલ ધ વે બ્રાઉન નથી કરવાના એટલે કેપ્સિકમ બી જોડે જ નાખીએ છીએ. અને ડુંગળી પણ મોટા પીસીસ છે. બીન્સ છે થોડા, અબાઉટ 20 ગ્રામ જેટલા. ફણસી બાફીને લઈએ છે. અડકચરી. હા. ઓકે. કોલીફ્લાવર અને કેરેટ્સ. કોલીફ્લાવર અબાઉટ 20 ગ્રામ જેટલા છે અને કેરેટ્સ બી અરાઉન્ડ 15 to 20 ગ્રામ જેટલા છે. એ બી બોઇલ કરેલા છે થોડા. હાફ સ્પૂન ચોપ્ડ સેલરી, હાફ સ્પૂન જેટલું ચોપ્ડ બેઝિલ, બેઝિલના લીવ્સ છે. શ્રેડ કરેલી ઓલરેડી કેપ્સિકમ્સ રાખેલા છે આપણે એક બોલ ભરીને. અબાઉટ 50 ગ્રામ જેટલા કેપ્સિકમ્સ છે. ત્રણે કલરના કેપ્સિકમ લાંબી સ્લાઇસ કરીને લઈએ છે. રાઈટ. બ્રોકોલી અબાઉટ 20 ગ્રામ જેટલું. આમાં બ્રોકોલી નાખવી ઓપ્શનલ છે બીકોઝ આઈ લાઈક બ્રોકોલી. અચ્છા. અને કાચી જ લઈ લઈએ છે. કાચી. એની સાથે અબાઉટ 1 સ્પૂન જેટલા ચોપ્ડ અનિયન્સ. અમુક અનિયન્સ જે છે એને મને થોડા કુક વધારે કરવા હતા એટલે અનિયન્સ પહેલા નાખ્યા છે. ઓકે. અને ફાસ્ટ ગેસ ઉપર જ આ રીતે સોતે કરી લઈએ. ફાસ્ટ ગેસ ઉપર. બેબી કોર્ન એ બી ઓલરેડી બ્લેન્ચ કરેલા છે, હાફ બોઇલ કરેલા છે, 20 ગ્રામ જેટલા. ચીલી ફ્લેક્સ કિલો લઈએ છે. ચીલી ફ્લેક્સ અબાઉટ 1 ચપટી જેટલું. બ્લેક પેપર ટેસ્ટ જેટલું તમને જોઈતું એ પ્રમાણે હાફ સ્પૂન જેટલું નાખ્યું છે. સોલ્ટ અબાઉટ હાફ સ્પૂન. વેજીટેબલ્સ ઓલમોસ્ટ હાફ કુક થઈ ગયા છે. બાય ધ ટાઈમ આપણે સોસ બનાવીશું એનો એ સુધીમાં એ ઓલરેડી કુક થઈ જશે. ઓકે. હવે આપણે વેજીટેબલ્સ માટેનો સોસ બનાવી દઈએ. ઓકે. હુનાન સોસ. હુનાન સોસ 2 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ, થોડું અનિયન્સ 15 ગ્રામ જેટલા, જિંજર 1 સ્પૂન, ગાર્લિક 1 ટેબલસ્પૂન, ચોપ્ડ સેલરી 1 સ્પૂન, 2 સ્પૂન જેટલું રેડ ચીલી પેસ્ટ. ઓકે. સૂકા લાલ મરચાની પેસ્ટ છે. સૂકા લાલ મરચાની પેસ્ટ છે. કેચઅપ 2 ચમચી જેટલું. બે ટેબલસ્પૂન જેટલો બ્રાઉન વેજીટેબલનો સ્ટોક. ઓકે. કઈ રીતે રેડી થાય છે અને એનો ટેસ્ટ કેવો હોય છે? એનો ટેસ્ટ વેજીટેબલ જે હોય એ વેજીટેબલની ફ્લેવર હોય છે. જે વેજીટેબલ સૂપ પીતા હોય છે ઓલમોસ્ટ ધેટ. અચ્છા. પણ એને થોડો જાડો બનાવવામાં આવે છે. કઈ રીતે રેડી કરીએ છીએ? એને બધા વેજીટેબલ્સ ની ઉપર ઓલિવ ઓઇલ, થોડું સોલ્ટ ને પેપર નાખીને એને અવનમાં મૂકી દો અને એને ધીમા હીટ ઉપર લોંગર પીરિયડ ઓફ ટાઈમ જ્યાં સુધી વેજીટેબલ્સ સુકાઈને બ્રાઉન થઈ જાય એ લેવલ સુધી લઈ જવાના. અચ્છા. અને કયા કયા વેજીટેબલ્સ લઈ શકીએ? કેરેટ, બ્રોકોલી, બીન્સ, જે બી સિઝનલ વેજીટેબલ્સ અવેલેબલ હોય. કોઈ બી લઈ શકીએ. ક્યુકમ્બર નહીં, ક્યુકમ્બર સિવાય કોઈ બી. થોડું વોટર એને એડ કરજો, અબાઉટ પતલું થાય ત્યાં સુધી, હાફ અ કપ જેટલું.
થોડો સોયા સોસ 1 સ્પૂન જેટલો, સોલ્ટ હાફ સ્પૂન, રેડ ચીલી પાવડર ઓકે હાફ સ્પૂન જેટલું, ક્રશ્ડ પેપર ઓકે મરી પાવડર લઈએ મરી પાવડર, in the end થોડો કોર્નફ્લાવર, થોડો કોર્નફ્લાવર પાણી સાથે, કેટલો લઈશું? ઓલમોસ્ટ અબાઉટ 2 ટેબલ સ્પૂન જેટલો, ઓકે સ્પ્રિંગ અનિયન્સ 2 ચમચી અને કોરિએન્ડર લીવ્સ, કોથમીર લઈએ છે. કોથમીર. સોસ રેડી થઈ ગયો છે. ગેસ ઓફ કરી દો. હવે શું કરીએ છીએ? વેજીટેબલ્સ રેડી છે, સોસ રેડી છે. હવે જે વેજીટેબલ્સ ઓલરેડી કુક કર્યા છે એને આપણે સોસ ની અંદર ઓકે મિક્સ કરી દઈએ. ફરીથી આને હવે ગરમ કરવાની જરૂર નથી. એની સાથે કોઈ જરૂર નથી કારણ કે સોસ ઇઝ ઓલરેડી ખાસો ગરમ છે. ઓકે હુનાન સોસ અને વેજીટેબલ્સ રેડી છે. હવે આપણે નૂડલ્સ ને થોડું ટોસ કરી દઈએ. ઓકે 1 ચમચી ઓઇલ લઈએ, ઓલિવ ઓઇલ. ઓકે એકચ્યુઅલી એકદમ સિંગલ ડિશ હેવી ડિશ થઈ જશે કારણ કે વેજીટેબલ સોસ બધું રેડી છે ને આપણે નૂડલ્સ પણ લઈએ છીએ સાથે. રાઈટ. અબાઉટ 200 થી 250 ગ્રામ જેટલા બોઇલ થયેલા નૂડલ્સ. ઓકે અને આની સાથે આપણે ખાલી બેઝિલના લીવ્સ જે છે Okay. એ એડ કરીશું, અબાઉટ 1 સ્પૂન જેટલા. બીજા કોઈ મસાલા નથી કરતા માં? બીજા કોઈ મસાલા આપણે ઓકે નથી કરતા. તો કે સોસમાં Okay. વેજીટેબલ્સમાં ઇનફ છે બધું. રાઈટ. ખાલી એને ગરમ કરવા માટે એને આપણે ઓલિવ ઓઇલમાં ટોસ કરીએ છીએ અને ફ્લેવર્સ માટે ખાલી એને બેઝિલ એડ કર્યું છે. સર્વ કરીએ. સર્વ કરીએ. આમાં ખાલી 3 જ વસ્તુ છે, સોલ્ટ, બેઝિલ અને ઓલિવ ઓઇલ, પણ સ્ટીલ એની ફ્રેગ્રન્સ ગાર્નિશ માટે સ્પ્રિંગ અનિયન્સ, ચીલી ફ્લેક્સ. ઓકે એડિશનલ ગાર્નિશ આપણે સ્પ્રિંગ અનિયન્સ અને પાસલીના જે લીવ્સ છે એનાથી કરીશું. અગર પાસલીના લીવ્સ ના મળે તો યુ કેન ઓલવેઝ ઓપ્ટ ફોર કોરિએન્ડરના જે લીવ્સ હોય છે, કોથમીર યુઝ કરી શકાય. જે બી અવેલેબલ હોય તમારી પાસે યુઝ કરી શકાય. તો હુનાન સોસ વિથ સ્ટર ફ્રાય વેજીટેબલ્સ વિથ નૂડલ્સ રેડી છે. અને યુઝ્યુઅલી કોઈ બી કુલ મોકટેલ સાથે તમે એન્જોય કરશો. ઓકે